અહીંથી આગળનું અધૂરું ચેપ્ટર જે છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ત્યાં સુધી વંદે માતરમ. આગળ જોઈએ પેજ નંબર 18. પેજ નંબર 18 ઉપર આપણે જોઈએ તો 18 ઉપર આપણને આપેલો છે પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર આપેલું છે કે ચડતા ક્રમમાં સંખ્યા લખો. તો એમાં પહેલું જોઈએ આપણે. તો પહેલું આપણને આપેલું છે કે 56, 174, 152, 101 અને 98. ચડતો ક્રમ હોય ત્યારે મેં તમને અગાઉ શીખવાડેલું કે શું યાદ રાખવાનું છે આપણે? નિસરણી એટલે કે સીડી. એટલે સીડીમાં પહેલાં આવશે નાની સંખ્યા, પછી એનથી મોટી, પછી એનથી મોટી આવશે, પછી એનથી મોટી, આવી રીતે આવશે. તો અહીંયા પણ આપણને 2 અંકની અને 3 અંકની બંને સંખ્યા કેવી આપેલી છે? તો કે ભેગી. 2 અંકવાળી પણ સંખ્યા આપેલી છે અને 3 અંકવાળી પણ સંખ્યા આપણને આપેલી છે. તો જોઈએ આપણે. તો પહેલાં 2 અંકની સંખ્યા લખી નાખીએ. નાની સંખ્યા તો કે 3 અંકની સંખ્યા આપણને આપેલી છે, એમાં 2 અંકની સંખ્યા છે એ નાની કહેવાશે. તો અહીંયા આપણને આપેલા છે 56 અને 98. અહીંયા 8 છે, અહીંયા 6 છે, અહીંયા 9 છે, અહીંયા 5 છે. તો 9 અને 5 એમાં 5 કેવા કહેવાય? નાના. તો અહીંયા આપણે લખી દઈએ 56, ત્યારબાદ લખી દઈએ 98. તો હવે આપણે આ 3ને ધ્યાનમાં લેવાની છે. તો 3માં આગળ આપેલા છે અહીંયા 1, અહીંયા 1 અને અહીંયા 1. આગળનો અંક સરખો છે, 100નો અંક. તો હવે જોઈએ દશકનો અંક. અહીંયા 0 છે, અહીંયા 5 છે, અહીંયા 7 છે. તો 0 એ 7 અને 5 કરતાં કેવા કહેવાય? નાના. તો અહીંયા લખી દઈએ આપણે 101. તો હવે આ 2 સંખ્યાને ધ્યાનમાં લેવાની. અહીંયા 5 છે, અહીંયા 7 છે. તો નાની કઈ કહેવાય? 5 વાળી કે 7 વાળી? તો કે 5 વાળી કહેવાય. તો અહીંયા આપણે લખી દઈએ 5 વાળી એટલે કે 152 અને છેલ્લે લખી દઈએ 174. ત્યારબાદ આગળ જોઈએ તો 1, 1, 1, 1, 1. 100નો અંક કયો આપેલો છે આપણને? 1. તો હવે આપણે જોવાનો છે દશકનો અંક. દશકમાં અહીંયા આપેલા છે 4, 2, 0, 9, 6. તો બધાથી નાની સંખ્યા કઈ કહેવાશે? તો કે 0 વાળી. અહીંયા લખીશું 105. હવે 6, 9, 2, 4. તો 2 વાળી તો કે લખીએ 121. હવે 4, 9, 6 તો કે 4 વાળી એટલે અહીંયા લખીશું 144. 194, 167 તો 6 વાળી એટલે કે 167. હવે કઈ વિધિ? 194. ત્યારબાદ 2, 2, 1, 2, 2. બધી જગ્યાએ 2 છે પણ અહીંયા 1 છે. તો આ 2ની સરખામણીમાં 1 કેવા કહેવાય? નાના. તો અહીંયા લખી દઈએ 194. હવે અહીંયા બધા 100નો જે અંક છે બધા એમાં કયો 100નો અંક કયો છે? તો કે 2નો. તો હવે દશકનો અંક જોઈએ. અહીંયા 2, 1, 0, 0. હવે અહીંયા બંને જગ્યાએ 0 છે. તો અહીંયા પાછું એકમનો અંક 0 છે ને અહીંયા 4 છે. તો 0 એ 4 કરતાં નાના કહેવાય. એટલે હવે લખીશું અહીંયા 200 અને ત્યારબાદ લખીશું 204. તો અહીંયા 1 છે, અહીંયા 2 છે. તો આ અંકને લખીશું આપણે 210 ને અને ત્યારબાદ લખીશું 221. ત્યારબાદ હવે 2, 2, 2, 2, 2. 100ના અંક બધા કેવા છે? તો કે 2. તો હવે અહીંયા 3, 0, 4, 5, 7. તો 0 વાળી સંખ્યા પહેલાં લખીએ 208. હવે 3, 4, 5, 7 તો કે 3 વાળી સંખ્યા લખીએ. ત્યારબાદ 4 વાળી સંખ્યા, ત્યારબાદ 5 વાળી સંખ્યા અને ત્યારબાદ 274. ત્યાર પછી 5મું. તો 1, 2, 1, 2, 2. તો હવે આમાં 2 વાળી સંખ્યા છે એને આપણે ધ્યાનમાં નહીં લઈએ કેમ કે 1 એ આ 2 કરતાં કેવા કહેવાય? તો કે નાના. તો અહીંયા 1 છે, અહીંયા 1 છે, તો અહીંયા 7 છે ને અહીંયા 9 છે. તો 7 નાના કહેવાય એટલે 176 અને એ પછી આપણે લખશું 196. હવે 2, 2, 2 આપેલા છે. તો હવે અહીંયા 9 આપેલા છે, અહીંયા 2 આપેલા છે અને અહીંયા 1 આપેલા છે. તો 1 વાળી સંખ્યા લખશું આપણે 218.
2 અને 9 તો આ 2 વાળી નાની કહેવાય, એટલે હવે લખીશું 224 અને હવે લખીશું 295. ત્યારબાદ આગળ છઠ્ઠું 1 1 1 અને આ બે સંખ્યા કેવી છે તો કે 2 અંકની. તો અહીંયા 7 છે, અહીંયા 9 છે, એટલે 7 વાળી સંખ્યા લખીએ 71 અને 91. તો હવે અહીંયા 2, અહીંયા 1, અહીંયા 0, તો 0 નાના કહેવાય એટલે પહેલાં લખશું 101. હવે અહીંયા 1 છે, અહીંયા 2 છે, તો આ 1 વાળી સંખ્યા નાની કહેવાય એટલે અહીંયા લખીશું 111 અને અહીંયા હવે છેલ્લે લખીશું 121. તો આ થઈ ગયું તમારું ચડતા ક્રમમાં સંખ્યા. ત્યારબાદ આગળ આપેલું છે આપણને કે ઉતરતા ક્રમમાં સંખ્યા લખો. ઉતરતા ક્રમની અંદર સંખ્યા લખવાની છે. તો જોઈએ આપણે ઉતરતા ક્રમમાં શું આવશે તો કે ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં કઈ સંખ્યા લખવાની તો કે મોટી સંખ્યા લખવાની. તો અહીંયા 1, અહીંયા 1, અહીંયા 1, અહીંયા 7 છે, અહીંયા 1 છે. હવે અહીંયા બધે 1 1 છે. આ સંખ્યાને આપણે ધ્યાનમાં નહીં લઈશું કારણ કે આ 2 અંકની સંખ્યા છે. આ બધી સંખ્યા જે આપણને આપેલી છે એમાં બધાથી નાની સંખ્યા કઈ કહેવાશે તો કે આ 76ની સંખ્યા. શું કામ? કારણ કે આ બધા 3 અંકની સંખ્યાવાળા છે અને આ જે છે એ 2 અંકની સંખ્યા છે. તો હવે અહીંયા 1 છે, અહીંયા 1 છે, અહીંયા 1 છે અને અહીંયા 1 છે. તો હવે અહીંયા 0 છે, અહીંયા 9 છે, અહીંયા 1 છે, અહીંયા 1 છે. તો 9 વાળી મોટી એટલા માટે અહીંયા લખશું આપણે 196. હવે અહીંયા 1 1 0. હવે અહીંયા બંને જગ્યાએ 1 1 છે તો હવે આપણે એકમનો અંક જોવાનો. તો અહીંયા 0 છે અને અહીંયા 8 છે. તો આ મોટી કહેવાશે એટલે અહીંયા લખી દઈએ 118. ત્યારબાદ આપણે લખીશું 110. ત્યારબાદ 105 અને 76. તો લખી દઈએ 105 અને 76. ત્યાર પછી આગળ તો અહીંયા આપેલા છે 1 1 1 1 1. 100નો અંક બધે કઈ જગ્યાએ કયો આપેલો છે આપણને 1. તો હવે દશકનો અંક 7 8 3 4 2. તો બધાથી મોટો કયો કહેવાશે તો કે 8. 185. ત્યારબાદ 2 4 3 7. તો 7 મોટા એટલે અહીંયા લખીશું 174. હવે 3 4 2 એટલે આ 4 એટલે લખીશું 146. 3 ને 2 એટલે 139 અને છેલ્લે વધે છે 127. હવે આગળ 2 2 2 2 2. બધા અંક કયા છે તો કે 2. હવે દશકનો અંક 0 4 3 0 0. કઈ મોટી સંખ્યા કહેવાશે તો કે 3 અને 4માંથી તો કે 4 એટલે અહીંયા લખીશું 245. ત્યારબાદ 230. હવે 0 આ 230 આપણે લખી દીધા છે એટલે મેં છેકી દીધા 0 0 0. તો હવે આપણે એકમનો અંક જોવાનો 4 8 1. તો કયા મોટો કહેવાશે તો કે 8 એટલે 208 આપણે લખી દઈએ. ત્યારબાદ 4 અને 1 એમાં મોટા કહેવાશે 4 એટલે અહીંયા લખી દઈએ 204 અને ત્યારબાદ લખી દઈએ 201. હવે આગળ 1 2 1 2 1. તો 1 1 અને 1 એને આપણે ધ્યાનમાં નહીં લઈએ. શું કામ નહીં લઈએ? કારણ કે અહીંયા આપણને 2 વાળી સંખ્યા આપેલી છે એટલા માટે. તો બીજો અંક આપણે જોઈએ તો અહીંયા 0 છે, અહીંયા 3 છે. તો અહીંયા આપણે લખીશું 236 અને ત્યાર પછી આ સંખ્યા લખીશું 207 વાળી. તો હવે આપણે લખવાની છે 1 વાળી સંખ્યા. તો કે અહીંયા 8, અહીંયા 9, અહીંયા 2. તો 9 વાળી મોટી કહેવાશે એટલે અહીંયા લખીશું 198. પછી લખીશું 188 અને ત્યારબાદ લખીશું 128. હવે આગળ 2 1 2 2 2. તો 1 વાળી સંખ્યાને ઘડીક આપણે ધ્યાનમાં નહીં લઈએ. 2 વાળી સંખ્યા જોઈએ આપણે તો કે 8 3 5 7. તો કોણ મોટું છે એમાં 8 એટલે 284. હવે 3 5 9 અને 7 આને ધ્યાનમાં નહીં લઈએ કારણ કે અહીંયા આગળ 1 છે. તો આ 7 વાળી મોટી એટલે અહીંયા લખીશું 275. હવે
5 અને 3 તો એમાં 5 વાળી 254, 235 અને છેલ્લે વધે છે 199. ત્યારબાદ 1 1 2 1 2. તો હવે આપણે અહીંયા 1 છે એને આપણે ધ્યાનમાં નહીં લઈએ, 2 વાળી જે સંખ્યા છે એને ધ્યાનમાં લઈએ તો અહીંયા 9 છે, અહીંયા 1 છે, 9 મોટા કહેવાય એટલે 293 પહેલાં, ત્યારબાદ 210. હવે 1 1 1, ત્યારબાદ દશકનો અંક તો કે 9 1 6, તો 9 વાળું લખીએ 193. ત્યારબાદ 1 અને 6 તો 165 અને ત્યારબાદ લખીએ 110. આ થઈ ગયું તમારું ઉતરતા ક્રમમાં સંખ્યા. ત્યારબાદ આગળ આપણને આપેલો છે મહાવરો નંબર 5. તો મહાવરા નંબર 5ની અંદર જોઈએ આપણે તો એમાં નીચેની સંખ્યાઓ, પ્રશ્ન 1 આપેલો છે, નીચેની સંખ્યાઓ શબ્દમાં લખો. નીચે જે આપણને સંખ્યા આપેલી છે એને આપણે શબ્દમાં લખવાની છે. તો પહેલું આપણને આપેલું છે 128, તો અહીંયા લખી દઈએ 128. ત્યારબાદ 204, તો લખીએ 204. ત્યારબાદ 199, તો અહીંયા લખીએ 199. ત્યારબાદ 176, તો લખી દઈએ 176. 246, 284, 84. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નાની સંખ્યા નીચેની સંખ્યાઓ અંકોમાં લખો. નીચે જે સંખ્યા આપેલી છે એને શેમાં લખવાની છે તો કે અંકમાં. 114 એટલે 114. 218, 200 એટલે 2 અને 18 ના 18. 100 એટલે 1, 86 એટલે 86. ત્યારબાદ 149, 49. 200 એટલે 2, 38 એટલે લખી દઈએ 38. 200 એટલે 2, 92 એટલે લખી દઈએ 9 અને 2. ત્યારબાદ આગળ નીચેની મણકા ઘોડી કઈ સંખ્યા દર્શાવે છે તે બોક્સમાં લખો. નીચેની મણકા ઘોડી છે એ કઈ સંખ્યા દર્શાવે છે એ આપણે લખવાનું છે. 1 2 3 લખી દઈએ 3, 1 2 3 લખી દઈએ 1. કઈ સંખ્યા દર્શાવે છે તો કે 133. ત્યારબાદ 1 2 એટલે અહીંયા લખી દઈએ 2, 1 2 3 4 તો લખી દઈએ 4, 1 2 અહીંયા લખી દઈએ 2, 242. ત્યારબાદ 1 2 3 4 5, 5, 1 2 3 4 5, 5 1 2 અહીંયા લખી દઈએ 2, 255. તો આ હતું આપણું પેજ નંબર 18. આગળ જોઈએ પેજ નંબર 19. પેજ નંબર 19 ઉપર આપણે જોઈએ તો ત્યાં આપણને આપેલો છે પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4, નીચેની સંખ્યાઓનો વિસ્તાર કરો. પેજ નંબર 19 ઉપર આપેલું છે. તો પહેલું આપેલું છે 138, તો 8 એ એકમનો અંક, 3 દશકનો અંક અને 1 એ 100નો અંક. 174, તો 4 એ એકમનો અંક, 7 દશકનો અંક, 1 એ 100નો અંક. 190, તો 9 એકમનો અંક, 0 એ એકમનો અંક, 9 દશકનો અંક અને 1 એ 100નો અંક. 9 એકમનો અંક, 0 દશકનો અંક, 2 100નો અંક. 244, 4 એકમનો અંક, ફરી પાછા 4 દશકનો અંક, 2 100નો અંક. ત્યારબાદ 5મું, નીચેની વિસ્તાર કરેલી સંખ્યાને અંકોમાં લખો. વિસ્તાર કરેલી જે સંખ્યા આપેલી છે એને આપણે અંકમાં લખવાની છે. 3 એકમ, 4 દશક, 1 100.
ત્યારબાદ 8 એકમ, 6 દશક, 1 100. ત્યારબાદ 6 એકમ, 0 દશક, 2 100. ત્યારબાદ 3 એકમ, 7 દશક, 2 100, 273. ત્યારબાદ આગળ આપણને આપેલું છે પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર નીચેની સંખ્યાઓમાં લીટી દોરેલ અંકની સ્થાન કિંમત લખો. જે જગ્યાએ લીટી દોરેલી છે એની આપણે શું લખવાની છે? સ્થાન કિંમત. તો લખીએ આપણે. અહીંયા આપેલા છે આપણને 9. 9ની પાછળ એક પણ અંક નથી એટલે માત્ર 9. ત્યારબાદ 1ની સ્થાન કિંમત લખવાની છે તો 1 લખી દઈએ પહેલાં. ત્યારબાદ 1 અને 2. 2 અંક આપેલા છે એટલે કેટલા શૂન્ય આવશે? 2. ત્યારબાદ 8 આપેલા છે તો 8 લખી દઈએ અને એની પાછળ 1 અંક આપેલો છે તો અહીંયા આપણે 1 શૂન્ય લખશું. હવે 1 અહીંયા આપેલા છે એટલા માટે લખશું 1. ત્યારબાદ 1 2. 2 અંક આપેલા છે એટલે 2 શૂન્ય. ત્યારબાદ 0 એટલે અહીંયા લખી દઈશું 0. 0ની પાછળ એક પણ અંક આપેલા નથી એટલે શું લખશું? તો કે એક પણ અંક આપેલો નથી એટલે એક પણ સંખ્યાની પાછળ એક પણ 0 આપણે લગાડવાના નથી. હવે અહીંયા આપેલા છે આપણને 3 તો લખીએ 3 અને આની પાછળ એક અંક આપેલો છે એટલે 1 શૂન્ય. ત્યારબાદ 2 અને 2 અંક આપેલા છે એટલે કેટલા શૂન્ય આવશે? 2. ત્યારબાદ 9 તો અહીંયા લખી દઈએ 9. 9ની પાછળ એક અંક આપેલો છે એટલે 1 શૂન્ય. ત્યારબાદ 1 તો અહીંયા લખી દઈએ 1. ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7 આપણને આપેલો છે કે તરત પહેલાંની સંખ્યા લખો. એની પહેલાં જે સંખ્યા આવતી હોય એ સંખ્યા આપણે લખવાની છે. તો લખીએ આપણે. 8ની પહેલાં આવશે 7 અને 13ના 13 બેઠા એટલે કે 137. ત્યારબાદ 0 તો 0ની પહેલાં આવશે 9. 7ની પહેલાં આવશે 6 અને 1ના 1 169. 186. 186 આપેલા છે તો 6 પહેલાં આવશે 5. 8ના 8 1ના 1 185. હવે 5 પહેલાં આવશે 4. 9ના 9 1ના 1 194. ત્યારબાદ 231 પહેલાં 230. ત્યારબાદ 2 આપેલા છે તો 2 લખી દેવાના. તો અહીંયા 46 આપેલા છે. 46 પહેલાં શું આવે તો કે 45. તમે આવી રીતે પણ કરી શકો. ત્યારબાદ 278. 278 આપેલા છે તો 278 પહેલાં શું આવે તો કે 277. ત્યારબાદ આગળ આપણને આપેલું છે 294. 294 આપેલા છે તો અહીંયા આપેલા છે 4. તો 4ની પહેલાં શું આવશે તો કે 3. 3 આપેલા છે 3 નથી આપેલા. 3 આપણે અહીંયા લખવાના છે. 3 લખવાના છે તો કેવી રીતે લખશું તો કે 294 છે તો લખશું આપણે 293. ત્યારબાદ 300 આપેલા છે તો 0ની પહેલાં આવશે 9. 0ની પહેલાં આવશે 9 અને અહીંયા 3 છે તો 3ની પહેલાં આવશે 2. 299 પહેલાં શું આવશે તો કે 299 પછી શું આવશે તો કે 300. ત્યારબાદ આગળ આપણે જોઈએ પ્રશ્ન નંબર 8. તરત પછીની સંખ્યા લખો. તરત પછીની સંખ્યામાં લખીએ આપણે તો પહેલું આપણને આપેલું છે 126. 126 પછી આવશે 127. 144 પછી આવશે 145. 169 પછી આવશે 170. 188 આપેલા છે તો 188 પછી આવશે 189. 231 પછી આવશે 232. 259 પછી આવશે 260. 280 આપેલા છે 280 પછી 281. 293 પછી 294. 299 પછી 300. ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર 9. વચ્ચેની સંખ્યા લખો. વચ્ચે જે સંખ્યા આવતી હોય એ સંખ્યા આપણે લખવાની છે. 119 પછી 120. ત્યારબાદ 121.
164, 164 પછી 165 અને 165 પછી 166, 177, 177 પછી 178 અને 179, 210, 210 પછી 211 અને 212, ત્યારબાદ 259, 259 પછી 260 અને 261, ત્યારબાદ 284, 284 બાદ 285 અને ત્યારબાદ 286. આ થઈ ગયો પૂર્ણ તમારો પ્રશ્ન નંબર 9. અહીંથી આગળનું અધૂરું ચેપ્ટર જે છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ત્યાં સુધી વંદે માતરમ.